ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોનાની લૂંટમાં ખાખીનું કનેક્શન, 600 ગ્રામ સોનાની લૂંટનો માસ્ટરમાઇન્ડ પોલીસ તંત્રમાંથી। અમદાવાદમાં 600 ગ્રામ સોનાની લૂંટનો કેસ હવે વધુ ચોંકાવનારો બન્યો છે, કારણ કે આ કેસમાં હવે ખાખીનું કનેક્શન સામે આવ્યું છે। અમદાવાદ એરપોર્ટ બહાર દુબઈથી આવેલા કેરિયરનું અપહરણ કરી અંદાજે 64 લાખ રૂપિયાના 600 ગ્રામ સોનાની લૂંટ કરવામાં આવી હતી। આ કેસમાં પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે। અત્યાર સુધીમાં એક મહિલા અને ડાંગ પોલીસના એક કર્મચારી સહિત કુલ 3 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે 2 પોલીસકર્મી અને મહિલા પોલીસકર્મીના પતિ સહિત 3 આરોપીઓ હજુ ફરાર છે। તપાસમાં સામે આવ્યું છે કે 27 જૂને અનવર નામનો કેરિયર દુબઈથી સોનું લઈને અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો। ત્યારબાદ સોનું રિસીવ કરવા આવેલા યુવકોનો પીછો કરી આરોપીઓએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી બોલેરોમાં બેસાડ્યા અને સમગ્ર સોનાની લૂંટ ચલાવી હતી। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બોલેરોની વ્યવસ્થા કરનાર ડાંગ પોલીસના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન કે કંપનીમાં ફરજ બજાવતા 2 પોલીસકર્મી અને મહિલા પોલીસકર્મીના પતિ આ સમગ્ર લૂંટકાંડના માસ્ટરમાઇન્ડ હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે। હવે સવાલ એ છે કે કાયદાના રક્ષક જ જો ખેલાડી બને તો સામાન્ય નાગરિક કોના પર વિશ્વાસ કરે। ગત તારીખ 27 જૂનના રોજ હરીશ અને ઓએસ નામના 2 પેસેન્જરો પોતાનું 600 ગ્રામ સોનું, જેની કિંમત 64 લાખ રૂપિયા જેવી થાય છે, એ એરપોર્ટથી લઈ અને નીકળતા એ દરમિયાન કોઈ અજાણ્યા એક મહિલા અને 4 શખ્સોએ બોલેરો ગાડીમાં બેસાડી માર મારી અપહરણ કરીને લૂંટ સોનાની કરેલ હોય, જે અંગેની ફરિયાદીએ જાણ કરતા એરપોર્ટ પોલીસે સત્વરે ગુનો નોંધી આગળની તપાસ કરતા માનનીય મહેરબાન શ્રી પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સાહેબ, જેસીબી સેક્ટર 2 સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબ અને ઝોન 4 સાહેબ અતુલ બંસલ સાહેબની સૂચનાના આધારે અલગ અલગ 4 ટીમો બનાવેલ, જેમાં એક ટીમમાં પીએસઆઈ એસએન પટેલ સાહેબ ઝોન 4 સ્કોડ, એક ટીમમાં હું અને એક ટીમમાં પીજી ચાવડા સાહેબ અમારા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈની ટીમો બનાવી અલગ અલગ રાજ્યોમાં આરોપીની તપાસ સર્વેલન્સના આધારે કરવામાં આવતા સૌપ્રથમ ટાંડા ઉત્તર પ્રદેશ, બાદ મધ્યપ્રદેશ, બાદ કર્ણાટક અને જુદા જુદા રાજ્યોમાં તપાસ કરી આરોપીઓને ધરપકડ કરવામાં આવી, જેમાં સીસીટીવીના આધારે પારુલ મિસ્ત્રી નામની મહિલાની પહેલાં ઓળખ કરવામાં આવેલ। તેના આધારે અલગ અલગ આરોપીઓની શોધખોળ કરતા બાદ આ ગુનાના કામે કુલ હાલ 3 આરોપીઓ પકડાયેલ છે, જેમાં કૃપારાવ દેવૈયા, નટવરલાલ ભોજાભાઈ પરમાર, જે 2 આરોપી જે બોલેરો ગાડી લઈને આવેલા તેમાં તેને કર્ણાટકથી અમારી ટીમે પકડેલા હતા। બાકી આગળની તપાસમાં બીજા 3 નામો જે ખુલેલા છે, જેમાં મહિપાલસિંહ દિલીપસિંહ રાઠોડ, જે કે કંપની અમદાવાદ શહેરમાં નોકરી કરે છે, મુકેશ શામરાવ કુંવર, જે કે કંપની અમદાવાદ શહેર પોલીસમાં નોકરી કરે છે, એક મુખ્તાર અહેમદ તલાટ કરીને છે, જે પ્રાઇવેટ માણસ છે, જેને શોધખોળ માટે અલગ અલગ ટીમો હાલ કાર્યરત છે। આ લોકો પહેલા સૌપ્રથમ 27 જૂનના રોજ ભેગા થયેલા, જે કૃપારાવ કરીને જે હાલ પકડાયેલ આરોપી છે, જે ડાંગ પોલીસમાં નોકરી કરે છે, એને પેલા ટીપ મળેલી કે આ રીતે દુબઈથી સોનું આવવાનું છે, તો ખૂબ બધા ભેગા થઈને પ્લાનિંગ કરી અલગ અલગ પોઈન્ટો ગોઠવેલા અને મહિલાને હિન્ટ આપવા માટે વોચર તરીકે રાખેલી। મહિલાઓ આગળ હિન્ટ આપતા આરોપીઓએ આ જે કામના ફરિયાદી છે એમની પાસેથી સોનું લૂંટ કરી લીધી। હાલની તપાસમાં એ કોઈ સામે આવ્યું નથી પહેલા આવો કોઈ બનાવ બનેલો હોય, પરંતુ આ લોકોને અપહરણ કરીને એપોલો સર્કલ સુધી લઈ ગયેલા, ત્યાં પછી સોનું લૂંટવાનું કર્યું। જેમાં મહિલા છે એ મહિપાલસિંહ રાઠોડના કોન્ટેક્ટમાં આવેલી અને એ રીતે મહિપાલસિંહ એ લોકો લાવેલા। મુખ્તાર છે જે કૃપારાવના કોન્ટેક્ટમાં હતો, મુખ્તાર અને બાબુ ઉર્ફે નટવર પરમાર એ કૃપારાવના કોન્ટેક્ટમાં હતો, એ લોકો એને લાવેલા। નહીં, આ તો એને ટીપ મળેલી
અને જે દિવસે પેસેન્જર આવવાનો હોય એ રીતે એને ટ્રીપ મળેલી અને ટ્રીપના આધારે આ લોકોએ પ્લાનિંગ કર્યું. આમાંથી હાલમાં પકડાયેલા કૃપારાવ જોના બાબુ દેવૈયાનો એસીબીનો એક ગુનો છે, એક એક્સિડન્ટનો ગુનો છે. મહિલાનું બેકગ્રાઉન્ડ શું છે? આ કોણ? મહિલા એ કોઈ સામાજિક કાર્યકર છે, પોલીસના કોન્ટેક્ટમાં સતત રહેવાવાળી છે.